હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જિજ્ઞા. કેમ છો તમે બધા? મજામાં જ હશો. હું પણ મજામાં છું. અને અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 કે 4:45 થયું છે. અને હું આજે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. બહુ દિવસ પછી એ જ એનર્જી પાછી આવી ગઈ છે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો વિડીયો નથી મૂક્યા. તો ચલો બધા જોડે કનેક્ટ કરીએ અને કંઈક ને કંઈક વાતો હું શેર કરું, કોઈક મારી સાથે વાતો શેર કરે. તો બસ અત્યારે હું ને શ્રીજા અમારો મી ટાઈમ એન્જોય કરી રહ્યા છે, રમી રહ્યા છે, અહીંયા બેસીને રમે છે. હેલો શ્રીજા, શું કરો છો? શું રમો છો? આમ સામે તો જુઓ. હેલો કહી દે, બધાને કહી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કહી દે. તો અત્યારે તો જમવાનું બનાવવાનું છે, પણ જિગ્નેશના ફોનની વેઇટ કરું છું કે શું બનાવું. અને લેડીસોનું તો ફિક્સ જ હોય કે નક્કી તો હોય, પણ તો પણ એકવાર કન્ફર્મ કરવાનું હસબન્ડ સાથે કે શું બનાવું એવું કહીને લોકોનું મગજ તો ખરાબ કરવાનું. બાકી નક્કી તો છે જ કે વઘારેલી ખીચડી બનાવવાની છે. પોપઅપ દિવાળીમાં ફોડવાનો હોય બેટા. તને પોપઅપ ફોડવા ગમે છે? સાચે? અને આ બધા રમકડા કોણ લાવ્યું તું તારી માટે? કોણ લાવ્યું તું? તને હેપી દિવાળી બહુ ગમે છે? લખો. તો જ્યારે મેં મારી આ ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારે મને એવું હતું કે હું કન્ટિન્યુ કરીશ, પણ વચ્ચે થોડી હેલ્થ ઇસ્યુ આવી જાય ને એટલે વિડીયો કંઈ શૂટ નથી કરતી. અને હમણાં તો મારે કીમો ટોટલ 8 પતી ગયા છે. અને હવે મારે 27 તારીખે ડૉક્ટરને મળવા જવાનું છે. એટલે એ અપડેટ હું આગળ તમને લોકોને આપીશ. અને મેઇન તો અત્યારે હું કેમેરો ચાલુ કરું ને એટલે મારી આઈબ્રો નથી ને એટલે મને વધારે વિડીયો શૂટ કરવાનું નથી ગમી રહ્યું. એકદમ બોડું થઈ ગયું છે. ખબર નહીં, જે લોકો નેપાળી લોકો હોય એ લોકોને આઈબ્રો નથી હોતી તો કેમનું એ લોકોને ગમતું હશે. મેઇન તો મને આઈબ્રોના લીધે જ છે ને વિડીયો બનાવવાના નથી ગમતા. બીજું તો કોઈ રીઝન ખાસ છે નહીં. બસ મારી આઈબ્રો જલ્દી આવી જાય ને મારા હેર પાછા આવી જાય, બસ એના પછી ધૂમ મચાવે છે વિડીયો બનાવીને. અને જો શ્રીજાનો ઓર્ડર આવી ગયો, ફોન મૂક, કારણ કે એ મેઇન તો ફોન હું લઉં ને એટલે બસ એનું એક જ હોય, ફોન મૂક, એ વિડીયો શું બનાવવા દે મને. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને હું બેઠી છું શાક સમારવા માટે, કારણ કે વઘારેલી ખીચડી બનાવવાની છે. તો અત્યારે ડુંગળી અને બટાકા સમારું છું. અને શ્રીજા પણ સાથે બેસી ગઈ છે. હેલો શ્રીજા, શું કરે? ડુંગળી છોલ કરે છે. અને હું બેઠી છું વટાણા અને ડુંગળી અને બટાકા લઈને. એક જ બટાકું છે, બધી સબ્જી નાખીને ખીચડી મસ્ત મજાની વઘારીને છાશ ને ખીચડી ખાવ. તો કાલે હે ને વિડીયો એન્ડ કરવાનો રહી ગયો હતો, તો વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.